નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. આજે અમે આવ્યા છીએ તીસા તમન્નાના મામાના ખેતરે. જો તમન્નાને બતાવું છું મિત્રો. બોલ ને બેટા. નમસ્કાર કરી. નમસ્કાર, મજામાં છો? ગુડ મોર્નિંગ કે. ગુડ મોર્નિંગ. ચા પીધી તમે બધા કેમ? ચા પીધી બધાએ? આ બધું અંદર જોઈને બોલ. બધાએ ચા હાય કર. પીધી. જોઠી બોલ ને. બધાએ ચા હાય પીધી. હાય. આ બાજુ મિત્રો મોટા ભાગે કઠોળ જ પકવે છે ખેતીની અંદર. જુઓ ખેતર કેવું બનાવ્યું છે એમને, મમરા જેવું ખેતર છે. જુઓ તીશાને આજે મજા પડી ગઈ તમન્નાને. પપ્પા ચા પીધી. અત્યારે લાંગ ઓરતા છે ખેતરમાં, તો તમને બતાવું છું મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો. કિસાન ઓળની ઓટોમેટિક. જો તમને બતાવું છું. બે મીઠા કે પડી જાય બેટા. અહીંયા ખાતર છે મિત્રો, અને આ બાજુ છે લાંગ. જુઓ રાખજો અરુણભાઈ. પેલી બાજુ જતી બેટા, તું પડી જવાય. પેલી બાજુ જતી રે, પેલી બાજુ પકડીને બેજો. તમન્ના બેસી ગઈ છે ને મામા જોડે. જો કઈ રીતે ઓટોમેટિક ઓરાય છે ખેતરમાં, તો તમને બતાવું છું મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત વાતાવરણ છે આજે. જો આપ સૌ જોઈ શકો છો. આ બાજુ મિત્રો બધા ખેતરા એક સરખા જ મળે છે, મતલબ લેવલ. ટીકરાવાળું ખેતર મોટા ભાગે ના મળે. જો તમે જ્યાં પણ જો ને ત્યાં સેમ આવું જ દેખાશે બધું.
તમન્ના જાઓ પડે છે એને શું છે કે દબાઈ જાય એક સાઈડ મેં બાકી હજ્જર બહુ હજ્જર કહેવાય આ તો 12 કિલો ના પડે. જોઈએ છે મિત્રો ઓટોમેટિક જે ઓળાય છે ચેક કરે છે કે પડે છે કે નહીં દાણા અંદર જમીનમાં જુઓ આ રીતે જોવાનું છે ને એક સાઈડ પર દબાઈ જાય પછી પેલા નીકળે નહીં હે ના આને તો વચ્ચે આટો નીકળી જાય મતલબ કે બરાબર થોડુંક વધારી આલવાનું પછી તો શું કરવાનું એટલે અંદરથી થોડું ઉતારો એમ ના ના હા? આવી રહ્યો જો હા છે આવી રહ્યો હા છે ના ના એટલે પેલું એક દાંટો નીચે મૂકી દેવાનું છે હાથ પર લઈ લેવાનું પેલું હાથ પર પાડી દેવાનું. જો મિત્રો આ રીતે ઓટોમેટિક ઓરાય છે તો મળીએ છીએ મિત્રો બાય આભાર વિડીયોને લાઈક કરી દેજો અને સારી કોમેન્ટ કરજો આભાર.